જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને મજામાં જ રહેજો. આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં. બ્લોગની શરૂઆત કરીએ. તો આજે ગુરુવાર છે અને આપણા દુકાને આવી ગયા. આ છે વિશાલ. કેમ છે વિશાલ? જય માતાજી. જય માતાજી. શું હાલે? બસ મજામાં. મજા. ખાતર જો પાછળ જે કિરણમાં છે એ સામે દુકાન વાળા આયા. શું કે કિરણમાં છે? જય માતાજી. અને આ બાજુ હવે આપણે નીલ ને મળીએ. નીલ, જય માતાજી. જય માતાજી. હું હાલે? હા હાલે જો લોટ હાલે. કેમ લોટ જોખો? આજ ગુરુવાર હે ને? ગુરુવાર એટલે મામા મેલડી ના લિસ્ટ કરવાના હોય. હોય મામા મેરડી ના ખાતાના લિસ્ટ હાલે તારે જોઈ શકો છો. એમાં ને એમાં બેગ હે ને બેગ કેમેરો ચાલુ થઈ જાય. એમાં ફોટો જ પડે મોટા. એવું હા. તો આપણે મળીએ હવે જયેશભાઈ ને. તો મિત્રો જયેશભાઈ ઈ જોકે એવું હું કે જયેશભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ. હું કે હારું ને? તમારે જેવું અરે તમારે જેવું ન હોય એમ એ જાણી નથી બધા આ ચાય વાળી બોલો કેટલી વાર. તો મિત્રો આજે આપણે 3 જણા ઘેર જ છે. અમિત, રાજુભાઈ અને દાસ આવ્યા હતા પણ વહી ગયા વેલા. રાજુભાઈ ક્યાંક મહિનું થઈ ગયું એટલે ત્યાં ગયા અને અમિત કરે હું તો ઈ છે હજુ ને. હા આજો આ ઘી વાર આવ્યો હવે. આ છે આપડા ઘી વાળા ભાઈ, વિદુર ઘી વાળા ભાઈ. મોડા આવે. શું હાલે? હું કે તમારું વિદુર ઘી? જો તમારી ઉપર હે. ઓહો, અમારી ઉપર હે? ઘી આપણી ઉપર ધાપશો એમ નહીં કે અમારું ઘી હારું. ઘી વાળા ભાઈ ને જય માતાજી. બસ દુનિયા વાત કરો. બ્લોગ વાહ, તમે બ્લોગ બનાવો. તમારા યુટ્યુબ પર વધી ગઈ. તો મિત્રો આપણે ચા પાણી આવી ગયા છે કિરણમાંથી. જય માતાજી. આમાંથી રોજ ચા બનાવીને ચા દેવા આવે. તમે જોઈ શકો છો ચા ભરી રહ્યા છે. આ કાકા નવા આવ્યા છે, તેનું આપણે સ્વાગત કરીએ. કાકા તમારું સ્વાગત છે આપણી દુકાનમાં, આપણા નવા બ્લોગમાં. જય માતાજી. અવધેશ પોલીસ સ્ટોરમાં કા હા, તમારું નામ શું છે? વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલ મામા. બધે રાજુભાઈ ના મામા થઈએ. તો તમને કેવું લાગે છે? બહુ મજા આવે કામ કરવાની. બહુ જ મજા આવે. તો તમે બીજું કઈ જણાવશો? તમે બીજું કઈ જણાવશો? તમને કોઈ બસ ટાઈમમાં રેગ્યુલર. હા. હે તમે કેટલા વાગે આવો? સવારે 8 વાગે. 8 વાગે. 8:30 આઈટમ બંધ થાય તો 8 થઈ જાય, નકર 8 વાગે. બોલો બીજું કઈ? બીજું તમારું જણાવો કઈ. બસ બીજું કઈ જણાવો તમારે? નહીં. ગાઈસ એમ પૂછે મામી શું કરે? મામી કપડા ધોતી છે અમાર ભાણાના. હા, એ વાત સાચી. કપડા ધોતા કામ કરતા હોય ઘરનું. ઘર કામ ટિફિન કરી દે, કપડા ધોવાનું પછી. તો તમારે બીજું કઈ કેવું? બસ હવે મૂકી દો. બહાર મૂકી દઈએ આપણે. ચા પી લે. તો મિત્રો ગરાગી ફૂલ નથી એટલે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી, એટલે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જઈલો જમવા ગયો છે, મારે જમવા જવાનું મોડું છે. અને ઓલા વિઠ્ઠલભાઈ હતા એ જમવા આવી ગયા છે. નીલ તેનો મોજ વાત કરે છે. હું હાલે? વિઠ્ઠલ કાકા જમવા બી ગયા હે. કડી પૂજા આપણે જવાનું. તો મિત્રો વિઠ્ઠલ કાકા જમીન આવતા રહ્યા છે. જમીન પાકી બનાવે હવે. જમવા પછી ફાકી જાય કાકા. ફાકી વિના નું હાલે. ના એવું નથી હો ભાઈ. નહીં નહીં
અહીંયા જો એવું બંધાણ હા હોય તો હાલે ન હોય તો ખાવા જોઈએ એ વાત સાચી. બોલો તો તમે ફાકી માટે કઈ કેવા માંગો? કાંઈ કહેવામાં કઈ નહીં, ખાતો હોય ને ખાવા દઈએ. આપણું બંધાણ એવું હોય તો હાલે ન હોય તો હાલે હોય તો આખો દિન પેક આખી વહી જાય ઓહો ન હોય તો આખો દી એક ખાઈલું જાય ને ચા હોય તો હાલે ન હોય તો હાલે ખાવા જોઈએ પેલા એ વાત સાચી. ખાધા વિના ન હાલે હમ. સવારે ઉઠીને ડેલી બાઈને ખાધા વિના નહીં કરવાનું ખાઈને જ નીકળો ને. હા નેચ ડેલી બાઈને ગાડી સવારે ઉઠી બહાર કાઢી હમ. બ્રશ કરીને ખાઈ લેવાનું પેલા એમ કોઈ એમ કે હાલ માર બેરો કામ હોય તો જવાનું મકર નહીં ખાધા વિના ક્યાંય નહીં જાવ ભાઈ ખાઈને જ નીકળવાનું. તો મિત્રો કાકા મોજી લાયા, આપણે મસ્તી મસ્તી કરતા હોય, કાકા મોજી લાયા ને આપણે મોજી લાયા. કાકા મજા આવો. હા આપણને મોજ આવવી જોઈએ બધા એ કરશન કાકો જો આજ વઈ ગયો હવારમાં સારું પહેરીને આવ્યો જ. હા એ મેં ખાઈને કોતરો અડાડ્યો એ કોતરો અડાડીમાં મારે લાગે માન કે ઘરવાળીએ નવા કપડા દીધા એ કે હાવ એમ કે જૂના થઈ જાય કે નવા માં તો હવે આપણે જમવા જઈએ. જઈલો જમીન આવતો રહ્યો છે. આજે જમવાનું મોડું કેમ કે આપણે તાપમાં ઓછા છે એટલે જમવાનું મોડું છે. તો મિત્રો આપણે અડધે પગીયા ને ડીડીથી છાશ લીધી, છાશ લઈને સીધા ઘરે. તો આપણે જમી લીધું છે અને આપણે પાછા દુકાને જવા નીકળી ગયા છીએ કેમ કે દુકાને સ્ટાફ ઓછો એટલે વેલી છે. આપણે ટાઈમ છે 12:30 જમવા જવાનો અને 2 વાગે આવવાનો. આજે મેં કીધું વેલા બીજી